રામ રામ ને સીતારામ. જો દોસ્તો, પ્રભુ સેવા આશ્રમની અંદર આજે શેરડીનો રસ, તાજો શેરડીનો રસ બધા પ્રભુજીને પીવડાવીને ઘણો આનંદ થયો. એક મારા ફ્રેન્ડ હતા, એના ધર્મપત્નીનો આજે જન્મદિવસ હતો. એ લોકોને એવો વિચાર આવ્યો કે ચાલો આજે આશ્રમની અંદર આપણે રસ પીવડાવીએ શેરડીનો તાજો. તો અમે સિસોડાવાળાને ત્યાં જ લઈ આવ્યા આશ્રમ ઉપર. તમે જોઈ શકો છો બધા પ્રભુજી બેઠા છે, અને અમે સિસોડાવાળાને સિસોડાવાળાને ત્યાં લઈ આવ્યા શેરડીનો રસ, ને બધાને તાજો રસ કઢાવીને 1 ગ્લાસ, કોઈને 2 ગ્લાસ, કોઈને 3 ગ્લાસ એટલો પીવો હતો. બધાએ પ્રભુજીને પાઈને ઘણો આનંદ થયો. તો તમે પણ જન્મદિવસ હોય, કોઈને હેપી એનિવર્સરી હોય, કોઈને બર્થડે હોય, કોઈને મરણતિથિ હોય, એવું આશ્રમની અંદર તમે ઉજવી શકો છો. આજે તડકો પણ એટલો હતો, ગરમી પણ એટલી જો આ બધા પ્રભુજીને રસ પીવડાવ્યો છે. જો એ બધાને રસ પીવડાવી અને એ પણ આનંદ થયા અને અમને પણ આનંદ આવ્યો. એ લોકો ખુશાલ થઈ ગયા બધા પ્રભુજી. કે ગરમીની મોસમ છે, ફૂલ ગરમીમાં ઠંડો તાજો રસ અમે સિસોડાવાળાને ત્યાં જ લઈ આવ્યા હતા, અને બધાને તાજો લાયું રસ, એકદમ ઠંડો અને તાજો રસ બધા પ્રભુજીને પાવા, અને પ્રભુજી પણ આનંદમાં આવી ગયા અને અમને પણ ઘણો આનંદ થયો. તો દોસ્તો, તમે પણ આવો. જન સેવા એ જ પ્રભુ સેવા આશ્રમની અંદર તમે જોઈ શકો. આ બધા પ્રભુજી કેવા મસ્ત છે, બધા રામ રામ કરે, સીતારામ કરે. જો આ રસનો સિસોડા તમે જોઈ શકો છો. મેં 2 સિસોડા ત્યાં લઈ આવ્યા હતા, અને બધા પ્રભુજીને તાજો રસ કાઢી, અને એકદમ તાજો રસ કાઢીને બધાને ઠંડો રસ પાયો. જો અમારે સુરેશભાઈ છે, સુરેશભાઈને અમે ઘણો આનંદ થયો રસ પાઈને. સુરેશભાઈને પણ આનંદ થયો અને અમને પણ આનંદ થયો. જો આ બધા પ્રભુજી મસ્ત રસ પીવા માટે લાઈનમાં આવી ગયા છે. જો રસ નીકળ્યો છે, એકદમ તાજો રસ કાઢ્યો છે. ઠંડો તાજો રસ, એકદમ નેચરલ, લીંબુ નાખીને. જુઓ બધા પ્રભુજીને એકદમ તાજો રસ લીંબુ નાખીને. જો અમારે સુરેશભાઈ કે મારે રસ પીવો છે, મેં કીધું હાલો રસ પાઈ દઈ તમને. અમારે સુરેશભાઈ જો આનંદમાં આવી ગયા હતા. એટલે અમે 2 સિસોડાવાળાને ત્યાં લઈ આવ્યા હતા, એકે પૂરું ન થાય. જો આ બધા રોડ ઉપર જે મહેમાન નીકળતા હોય એને પણ રસ પાયો. જો બધા રસનો તાજો રસ નીકળે છે. તો તમે પણ આવો પ્રભુ સેવા આશ્રમની અંદર રસ પાવા માટે આવો, સેવા કરવા માટે આવો, અથવા રસોઈ જમાડવા માટે આવો. સવાર, બપોર, સાંજ ભોજનની પણ સુવિધા છે. તો તમે બધા દોસ્તો આવો. અમે જઈએ છીએ પ્રભુ સેવા આશ્રમ, સુરત. તો આ વિડીયો બને એટલો શેર કરજો, જેથી કરીને બીજા લોકો આવે આશ્રમની અંદર સેવા કરવા માટે. જન સેવા એ જ પ્રભુ સેવા, માનવ સેવા એ જ પ્રભુ સેવા કરીને અમને ઘણો આનંદ થયો, ઘણો મજા આવી. તો તમે પણ આવો સેવા કરવા માટે, અને આ વિડીયોને મિત્ર બને એટલો શેર કરજો તમે, જેથી કરીને આ પ્રભુજીને બધા આવી શકે આશ્રમની અંદર. જો કેટલા બધા જો રસ પીવે, ઠંડો રસ બધાને. જુઓ મસ્ત ઠંડો રસ પીવે છે પ્રભુજી, ખુશ થઈ ગયા. જુઓ તમે પ્રભુજી બધા કેટલા ખુશ છે. તો તમે પણ આવો.